કર્ણાટકમાં 2023માં સરકાર બન્યા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી। ચર્ચા તો એવી પણ હતી કે અઢી વર્ષ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સીએમ બની શકે છે। ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વખત સીએમ પદને લઈને વિવાદ સામે આવી ચૂક્યો છે, જેને લઈને હવે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સૂત્રો મુજબ કર્ણાટકમાં સીએમ બદલાઈ શકે છે। સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે। ડીકે શિવકુમાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને સીએમની ખુરશી છોડવા માટે કહી દીધું છે અને તેઓ આવતીકાલે રાજીનામું આપી શકે છે। આજે બપોરે સિદ્ધારમૈયા એક પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યા છે અને આવતીકાલે પોતાના નિવાસસ્થાને એક બેઠક પણ બોલાવી છે। ગઈકાલે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ બેઠક યોજી હતી। આજે પણ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ વચ્ચે કર્ણાટકના મુદ્દાઓ પર એક બેઠક યોજાવાની છે।